સંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકરના અપમાનને લઈને આજે વડોદરા શહેર જિલ્લાના બહુજન સમાજ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી। સંસદમાં શિયાળા સત્ર દરમિયાન કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને દેશભરમાં વિવિધ દલિત સંગઠનો તેમજ રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ વિરોધમાં બહુજન સમાજના લોકો પણ જોડાયા છે। આજે વડોદરા શહેર જિલ્લાના બહુજન સમાજ દ્વારા એક જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી, જે શહેરના ભગતસિંહ ચોકથી નીકળીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી। આ જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો હાથમાં બાબા સાહેબ આંબેડકરના પોસ્ટરો બેનરો સાથે જોડાયા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો। આ ઉપરાંત અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી અને જો કોઈ વ્યક્તિ કે સમાજ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરશે તો બહુજન સમાજના લોકો તેને સાંકી નહીં લે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી। જન આક્રોશ રેલી રાખવામાં આવી છે, જે આપણા અમિત શાહ એમને સંસદની અંદર બાબા સાહેબનું ઇન્સલ્ટ કરેલું છે કે આંબેડકર 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 એ ફેશન થઈ ગઈ છે। એટલી વાર ભગવાનનું નામ લીધું હોત તો 7 વાર સ્વર્ગમાં જવાત। તો ભાઈ કોઈએ તમને રોક્યા નથી, તમે સ્વર્ગમાં જઈ શકો છો। અમે તો આંબેડકર આંબેડકર કરવાના જ છે। એના માટે આજે રેલી સ્વરૂપે ભગતસિંહ સ્ટેચ્યુ ન્યાય મંદિર ખાતેથી બધા જ સંગઠનો ભેગા થઈ અને અમે લોકોએ જય ભીમના નારા સાથે અમે લોકોએ એક વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારે માફી જોઈતી નથી, અમારે સોરી નથી જોઈતી। અમિત શાહને ડાયરેક્ટ ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે, પાર્ટીમાંથી બેદખલ કરવામાં આવે। તેવા આવા લોકો જ્યારે બેસશે તો દેશનું શું બોલું કરશે? જેને સંવિધાનના રચિતા હોય અને બાબા સાહેબે બંધારણ લખ્યું હોય અને દેશ બંધારણના લીધે ચાલતો હોય અને એનું અપમાન અમારા જેવા ભીમ યોદ્ધાઓ સહન નહીં કરી શકે। જો નહીં કરવામાં આવે તો નજીકના સમયની અંદર આ તો બરોડા છે, ઠેર ઠેર વિદેશની અંદર પણ આ બધું એનો એ થયો જ છે વિરોધ, પરંતુ આવનાર સમયની અંદર લાખો પબ્લિકની અંદર અમે દિલ્હી પાર્લામેન્ટ સુધી પહોંચી જઈશું। સંસદમાં સંવિધાનિક સોગંદ ખાધા પછી ગૃહમંત્રીએ જે બાબા સાહેબનું અપમાન કર્યું આંબેડકર આંબેડકર કહીને, અને આજે આ દેશની અંદર સમગ્ર દેશની અંદર જ્યારે હિંસાનું વાવેતર ફેલાયું હોય, તમામ જગ્યાએ દેખાવો થતા હોય, ત્યારે સંવિધાન વિરોધી આવું કૃત્ય કરનારની સામે યોગ્ય કાયદાકીય સજા થવી જોઈએ, યોગ્ય એની પર પગલાં લેવા જોઈએ। આજે બાબા સાહેબના સન્માનમાં વડોદરામાં તમામ જિલ્લામાંથી તમામ જગ્યાએથી સ્વયંભૂ બહુજન સમાજના લોકો આ પદયાત્રામાં જોડાયા અને બાબા સાહેબનો જય જયકાર કર્યો છે। માંગણી ખાલી એટલી જ છે, વીર ભગતસિંહની પ્રતિમાથી લઈને અત્યારે રેલવે સ્ટેશન ખાતે સમાપ્ત કરવામાં આવ્યું। એનું કારણ છે કે પોલીસ તંત્ર દ્વારા અમને વારંવાર વિનંતી કરવામાં આવી કે કોઈ અનિચ્છિત પણ અમે સંવિધાનમાં માનનારા લોકો હતા। આ રેલીનું ત્યાંથી સમાપન બાબા સાહેબની પ્રતિમા સુધી હતું, પણ અમારે સંજોગો વસાત આ જગ્યાએ સ્થગિત કરવું પડ્યું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।